અમારા ખોજા ટીવી, રેડિયો અને એરવેઝના માનવંતા શ્રોતાજનો, Le Journal de Lille page 17 ઉપર 17 નંબરના પેજ ઉપર એક ખુશનુમા સમાચાર આપે છે કે નજીકમાં બહેનો માટે વ્યાગ્રા નામની દવા બહાર પડશે કે તેમની જવાનીને પાછી પલટી આપશે. વ્યાગ્રાનું નામ તમે જરૂર સાંભળ્યું હશે. 1998માં 1998માં મર્દો માટે આ બ્લુ રંગની ગોળી બજારમાં પહેલી વખત વેચવામાં આવી અને 15 વર્ષ બાદ औरतो वास्ते गुलाबी रंगनी एक गोरीओ बहार पड़शे कि जे मर्द औरतनी जिंदगीने गुलाबना गोटा जेवी गुलाबी बनावी आपशे. सोशियलना तीत्र हेठळ जर्नल de Lille page 18 ઉપર 18મા નંબરના પેજ ઉપર સોશિયલ સામાજિક ટાઇટલ હેઠળ લખે છે, ગઈકાલ નવીન આવી ગયા છે અને તમે તેની પહેલા ગયા અઠવાડિયે પણ સાંભળી ચૂક્યા હશો કે કોલેક્ટિવ એવેઈ સિટોયન 974 કોલેક્ટિવ એવેઈ સિટોયન 974 ના બારામાં લખે છે અને તેમાં આપણા એક મુસલમાન ભાઈ પણ ફરિયાદી છે. ગઈકાલ મંગળવારના બપોરના 3:30 વાગ્યે ફિલિપ મ્યુલર કરીને નવો પ્રોક્યુરર આવ્યો છે. આ લોકોની મુલાકાત લીધી હતી અને પ્રોક્યુરરે ખાતરી આપી હતી કે તમે તમારી અરજીઓ પેશ કરો, તમારા દરેકની હાલતની હું તપાસ કરીશ અને તમને જવાબ આપીશ, પણ અત્યારે તમે મને ટાઈમ આપશો કારણ કે 20,000 કેસ દર વર્ષે વાર્ષિક હોય છે. ન્યાય ખાતું જસ્ટિસ દરેક જગ્યાએ ધીરી છે. ફ્રાન્સમાં પણ તે જ હાલત છે એવું તેમનું કહેવું હતું. સાથમાં તેણે લોકો તરફ ધ્યાન બહુ જ આપ્યો હતો. ગઈકાલ દિવસની આખરીમાં જે બે ભાઈઓ અપવાસ અપનાવ્યો હતો, ગ્રેવ de fin, પ્રોક્યુરર સાહેબના મીઠા શબ્દો સાંભળી ઘર ભેગા થઈ ગયા અને અપવાસને બંધ કરી દીધો. Journal de Lille ઇન્ટરનેશનલ નવીનમાં page 53 ઉપર 53 નંબરના પેજ ઉપર શિક્ષણના બારામાં લખે છે અને આપણે આ આંતરરાષ્ટ્રીય નવીન ફ્રાન્સથી શરૂ કરીએ. જીર ચિત્રમાં લખે છે કે સ્કૂલનો સુધારો રેફોર્મ સ્કોલર તે મુલાયમ નરમ પરિવર્તન છે. Une révolution douce. મિનિસ્ટર de l'éducation કેળવણી પ્રધાનનું માનવું છે કે આજ 1.5 સૈકો થયો, 150 વર્ષ વીતી ગયા, 1 siècle et demi. આપણો દૈનિક એક ક્લાસની અંદર 6 કલાક કોર્સ દઈએ છીએ, 6 heures de classe par jour. પરંતુ સ્પેશિયાલિસ્ટનો ફરમાન છે કે બચ્ચાઓ વધુમાં વધુ ફક્ત 4.5 કલાક ધ્યાન આપી શકે છે. આપણી ક્લાસ સુરસાર્જે છે, હદથી વધારે ભાર નીચે દબાયેલી છે. ક્લાસમાં કલાકો વધારે છે પણ વાર્ષિક ભણતર ટૂંક સમયની હોય છે. યાને કે 144 jours, 144 દિવસો ફક્ત કોર્સ આપવામાં આવે છે આખા વર્ષની અંદર. એવું દુનિયામાં કોઈ જગ્યાએ નથી જોવામાં આવતું. પ્રોગ્રામ બહુ જ ભારે છે અને આપણી સ્કૂલો એવી છે કે દુનિયાની એવી સ્કૂલો છે કે જ્યાં આપણા બચ્ચાઓ વધુ તકલીફ ભોગવે છે. એટલે દુનિયાની ક્લાસો સ્કૂલો કરતાં આપણી સ્કૂલમાં વધુ તકલીફ આપણા બચ્ચાઓ ભોગવે છે. મને ખાતરી છે કે મદ્રેસા અને સ્કૂલના રેસ્પોન્સાબલ, રખેવાળો વગેરે મને અત્યારે જરૂર
આ ખોજા ટીવી, રેડિયો અને એરવેસ મારફતે સાંભળી રહ્યા હશે. આમાંથી ઘણું જ્ઞાન લેવાનું છે. આ આર્ટિકલ વાંચવા લાયક છે. હંમેશા પરિવર્તન લાવવા માટે તકલીફોનો સામનો જરૂર કરવો પડે, એ તો સમજાઈ શકે છે. જોર્નાલ de Lille તેમજ Le Quotidien બંને છાપાઓ page 56 ધરાવે છે. 56 પેજનો આ છાપાઓ બનેલા છે. પરંતુ જીર તેના 56e page 56 નંબરના પેજ ઉપર અને Quotidien page 48 ઉપર 48 નંબરના પેજ ઉપર ઇજિપ્ત, મિસ્રના બારામાં લખે છે કે સિરિયા ઉપર ચડાઈ ઝઝૂમી રહી છે અને સિરિયા પોતાનો બચાવ કરશે, એમાં કોઈ શંકા નથી. પશ્ચિમી દેશો ઓક્સિદાનું કહેવું છે કે સિરિયા 21 ઓગસ્ટના દમાસ ખાતે, દમાસની બાજુમાં આર્મ શિમિકનો ઉપયોગ કર્યો હતો અને અમે તે તરફ જવા તૈયાર છીએ. લોન્દ્ર પણ તે કરવા તૈયાર છે. સાથમાં એમ પણ ખાતરી આપી છે કે અમારો મકસદ સિરિયાની હુકુમતને પછાડવાનો નથી. એ જ પ્રમાણે ફ્રાન્સ પણ પોતાની તૈયાર હોવાનું કહ્યું છે. સિરિયાનો જવાબ છે કે અમારા માટે ફક્ત બે જ રસ્તા છે. યા તો અમે તે લોકોની સામે ઝૂકી જઈએ, યા તો અમે અમારો બચાવ કરીએ. અમને લાગે છે, સિરિયા કહે છે, કે આ બીજો રસ્તો અમે અપનાવશું. અમારી પાસે રક્ષાણિક હથિયારો, મોયન de défense એવા છે કે તેઓ જોઈને આશ્ચર્ય પામશે, અજબ થઈ જશે. સૌ પ્રથમ તો તે લોકોને તે પુરાવાઓ આપવા જોઈએ, સાબિતી કરવી જોઈએ કે જે સાબિત કરતા હોય કે અમે તે ગાઝ શિમિક વાપર્યું છે, ગાઝ શિમિક વાપર્યું છે, આર્મ શિમિકનો ઉપયોગ કર્યો છે. તે પુરાવાઓ સાબિત થવા જોઈએ. ઋષિનો જવાબ પણ સાંભળી લ્યો. રશિયા કહે છે કે ફૌજી તાકાત અગર અપનાવવામાં આવશે તો બધા અરબો દેશ માટે એક મોટો ખતરો છે. અને વધુમાં જણાવ્યું છે કે આવી રીતે વર્તવું જેમ એક વાંદરાના હાથમાં બોમ્બ આવી ગયું હોય. એ જ પ્રમાણે ઈરાનનું કહેવું છે કે આમ કરવાથી ત્યાંના દેશોમાં અમાન અને શાંતિને ધક્કો પહોંચશે. જોર્દાનીનું પણ કહેવું છે કે અમારા દેશને ચડવાનું એક નિસરણીનું સાધન ન બનાવતા. પાછા આપણે ફ્રાન્સમાં આવીએ અને લે કોતિદિયન છાપાને page 54 ઉપર 54 નંબરના પેજ ઉપર ઉગાડીએ. ત્યાં આપણે સૃષ્ટિ વિરુદ્ધ કાર્ય લવાતા હોમોસેક્સ્યુઆલિટી વિશે જાણવા મળશે કે એક ગામની અંદર બે ઓરતોને આપસમાં શાદી કરવી હતી, તો ગામની મેયર કે જે પણ ઓરત છે તેને ઉકેલવા ઇનકાર કર્યો, જે સખ્ત મનાઈ છે, જેમાં કેદ અને અમાનની સજા છે. હવે તેની અજવાયત કે જે પણ ઓરત છે તે પણ આવી શાદીની વિરુદ્ધ કરે છે, છતાં પોતાના શેઠાણી મેયરના બચાવ માટે આ કાર્યને અંજામ આપશે, કારણ કે ઇનકાર કરવો તે કાયદાની વિરુદ્ધ છે. આ મેયર ઓરતનો ધણી પણ જે એક બીજા ગામનો મેયર છે, તેણે પણ બે મર્દો વચ્ચેની શાદી ઉકેલવા ઇનકાર કર્યો હતો, પરંતુ બાદમાં તેના કોઈ સાથીદારને તે કરવા તે પુરવાર આપ્યો હતો. સેંકડો એવી શાદીઓ મર્દો વચ્ચે અથવા ઓરતો વચ્ચે ફ્રાન્સમાં ઉજવી ચૂકી છે. અહીં રેયુનિયન ટાપુ ઉપર પણ એવું થઈ ચૂક્યું છે. ઘણો લોકોએ વિરોધ દર્શાવ્યો હતો, પણ કાયદો પસાર થઈ ગયો અને કોઈ તેને રોકી શક્યો નહીં. જોર્નાલ de Lille page 56 ઉપર 56 નંબરના પેજ ઉપર સૌથી નીચે છેવટના ભાગમાં જણાવે છે કે યુનિયન યુરોપિયન પોતાની ખુશી જાહેર કરે છે કે મડાગાસ્કારમાં જે તરક્કી બતાવવામાં આવી છે
દેશના પ્રમુખ પદની ચૂંટણીમાં હાજર થનારાઓનું નવું લિસ્ટ બહાર પડ્યું છે અને નવી તારીખો રજૂ થઈ છે કે જે સમયે પ્રમુખ પદ અને પ્રતિનિધિઓ ડેપ્યુટેની ચૂંટણીનું કાર્ય અદા કરવામાં આવશે. યુનિયન યુરોપિયન ખાતરી આપે છે કે તેઓ આ બારામાં પૂરો સાથ આપશે. 25 ઓક્ટોબર 25 ઓક્ટોબરના પહેલી ચૂંટણી દેશના પ્રમુખ પદની થશે અને અગર બીજી વખત જરૂર પડે તો 20 ડિસેમ્બરના એ ફરી ચૂંટણી કરવામાં આવશે બીજી વખત. તે જ દિવસે 20 ડિસેમ્બરના ડેપ્યુટે પ્રતિનિધિઓની ચૂંટણી પણ કરવામાં આવશે. ફરી એક વખત તમારી પાસે માંગણી કરીશ કે લે કોતિદિયન અખબાર ઉઠાવશો, તેના પાજ 28 ઉપર ઊભા રહેશો અને છેવટના ભાગમાં જમણી બાજુએ એક નાની છબીની સાથે એક નાનું લખાણ વાંચશો. તેમાં એક ઉપયોગ બતાવવામાં આવ્યો છે. અગર મધમાખી તમને બટકું ભરે તો આસ્થેથી તેનો કાંટો બહાર કાઢી લેવો. તેને વધુ દબાવવો નહીં, કારણ કે તેની અંદર ઝેર બાકી રહી ગયું છે. તો તે ઝેર તમારી ભૂલથી ફરી તે ઝેર ત્યાં પથરાઈ જશે અગર કાંટાને વધુ દબાવશો. કાંટો નીકળી ગયા પછી તે ભાગને પાણી અને સાબુથી ધોઈ નાખી ત્યાં સુરકો વિનેગર ચોપડશો તો દર્દ ખત્મ થઈ જશે. અગર દુખાવો થતો હોય તો ત્યાં બરફને દુખાવાની જગ્યા ઉપર રાખી શકો છો. અમારા ખોજા ટીવી, રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, હું મધમાખીના કાંટા ઉપર તમને છોડવા ચાહતો નથી, પરંતુ મધમાખીના મધ ઉપર, મીઠા, ખૂબસૂરત અને સુગંધી મધ ઉપર તમને ખુદા હાફિઝ કરવા પસંદ કરું છું. ખુશ્બોદાર મધ દરેકને ગમે છે, પણ મધ દરેક બીમારી માટે શફા છે તેની ખાતરી રાખવી. કુરઆનમાં સૂરે નહલ મધમાખીના નામ ઉપર એક સૂરો છે. જુદા થવા અગાઉ તમને એક ત્રીજું અખબાર ઉગાડવાનું કહું છું કે જે અઠવાડિક હેબ્દોમાદેર છે અને તેનું નામ વિઝ્યુ છે, જેમાંથી ફક્ત એક જ આર્ટિકલ તમારી સામે પીરસું છું અને તે પછી આપણે ખુદા હાફિઝ કહેશું. વિઝુ નામનું એક અઠવાડિક રેવ્યુ હેબ્દોમાદેર છે જે અહીં રેવિન્યુન ખાતે બહાર પડે છે. મંગળવાર તારીખ 27 ઓગસ્ટ 2013 ની રેવ્યુની અંદર પાજ 16 et 17 ઉપર 16 અને 17 નંબરના પેજ ઉપર ફ્રોમાજના બારામાં એક આર્ટિકલ ટાંકી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે લે ફ્રોમાજેરી de બુર્બોન સેન્ટ-પિયર ખાતે 1997 1997ની સાલમાં ઊભી કરવામાં આવી હતી. તેની પહેલાં 1981માં 1981માં એ વખતથી ફ્રોમાજ બનતું હતું, પણ તે જમાનામાં કાયદેસર મશીનો નહીં હતા. છતાં 170 ટન 170 ટન par an વાર્ષિક ફ્રોમાજ તૈયાર થતું હતું, જે અત્યારે 400 ટન 400 ટન વાર્ષિક par an પહોંચી ગયું છે. 12 જાતનું ફ્રોમાજ બનાવે છે. જો કે અહીં રેયુનિયનમાં 120 રેફરન્સના ફ્રોમાજ મળતા હોય, તેમાં તેનો 10 કે 12% ભાગ રહે છે. લગભગ 10 કિલો દૂધની જરૂર પડે ફક્ત 1 કિલો ફ્રોમાજ તૈયાર કરવા માટે. 10 કિલો દૂધ અને 1 કિલો ફ્રોમાજ નીકળે. દૂધ પણ સારી ક્વોલિટીનું હોવું જોઈએ. તેના વાસ્તે પણ ખાસ એવી ગાય અને તેનો ખોરાક મુકરર કરવામાં આવે છે કે જેથી ફ્રોમાજ સારું અને સસ્તું બને. લે ફ્રોમાજેરી de તકામાકા એ બીજી એક ફ્રોમાજેરી છે જે બકરીના દૂધનું ફ્રોમાજ પેદા કરે છે, જે 23 ટન 23 ટન par an પેદા થાય છે, જેની કિંમત લગભગ 15 euro à 16 euro 15 થી 16 euroનો કિલો રહે છે. તે ફ્રોમાજેરી de બુર્બોના રેસ્પોન્સાબલ de પ્રોડક્શન, ફ્રોમાજ બનાવનારના શબ્દો ઉપર આ આર્ટિકલ બંધ કરું છું. તે કહે છે કે ફ્રોમાજ બનાવવામાં આવડવું તેનો અર્થ એ થાય છે કે દૂધમાંથી પાણી કાઢતા આવડવું જોઈએ.
એટલે એમ કહું કે ફ્રોમાજ બનાવવું હોય તો દૂધમાંથી પાણી કેવી રીતે કાઢવું તે પહેલાં શીખવું જોઈએ. હમણાં તમારી સામે એક બીજી ફ્રોમાજેરીનું મેં નામ લીધું હતું, ફ્રોમાજેરી de તાકામાકા, કે જે ઇન્ડસ્ટ્રીયલ નથી પણ આર્ટિઝાનલ કહેતા દેશી આગલી ઘરની સિસ્ટમથી ફ્રોમાજ પેદા કરે છે. પરંતુ તેમાં મુશ્કેલીનો સામનો કરવો પડે, કારણ કે રોજબરોજ કાયદાઓ સખ્ત થતા જતા હોય. સફાઈની પૂરી સગવડ હોવી જોઈએ. ફ્રેન્ચીમાં કહે છે કે બધું નોર્મ પ્રમાણે થવું જોઈએ, જેથી કરીને ઘણા લોકો આવા કામને છોડી આપે છે. હિંમત હારી જઈ કારખાનું બંધ કરી દે છે. 1984માં 1984માં આ ફ્રોમાજેરી de તાકામાકાનો ધણી, એનો માલિક આ કામ શરૂ કર્યું. બકરીઓનું એલેવાજ ચાલુ કર્યું. આજે લગભગ 60 બકરીઓ તેની પાસે છે. 13 વારિયેતે 13 જાતનું ફ્રોમાજ તે બનાવે છે. શરૂઆતમાં રેસ્ટોરાં, હોટલોમાં જતું હતું, ત્યાંથી હવે મોટી દુકાનો, ગ્રાન્ડ સિરવાસમાં પણ એ જગ્યા મેળવી લીધી છે. ભાવ મોંઘો છે જરૂર, પણ તેની ક્વોલિટી સારી છે, એમ સેસિલ ગિમાસનું કહેવું છે. એવા બીજા અમુક ફ્રોમાજ બનાવનારાઓ છે જેની પાસે ઇન્ડસ્ટ્રી નથી, પણ ફક્ત હાથ અને ઇલ્મ છે. કોશિશ કરે છે કે 2-3 જાતનું ફ્રોમાજ, કે જેને પનીર કહેવામાં આવે છે, એ ફ્રોમાજ, એ પનીર બનાવવામાં આવે. અમુક ગાયનું એલેવાજ કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. કોશિશ કરીએ તો શું ન મળે? હદીસમાં છે કે અલ કાસિબો હબીબુલ્લાહ, જે લોકો પાસે મેતીએ છે, ઉદ્યોગ અને હુનર કરનારાઓ, હાથનો કામ છે, તેને અલ્લાહ પસંદ કરે છે. અગર બીજી રીતે તેને રજૂ કરો, બીજા શબ્દોમાં કહું તો ગુજરાતી કહેવત પ્રમાણે એમ થશે, માનવીનું પ્રયત્ન અને ઈશ્વરની કૃપા, એટલે ઇન્સાનની કોશિશ અને અલ્લાહની મદદ. અગર એને ફારસી તર્જુમામાં બયાન કરું તો એ બીજી રીતે પેશ થશે કે હિમ્મતે મર્દા તો મદદે ખુદા, અથવા એદ ત્વા એ લે સિયલ તે દોરા. બસ અલ્લાહના નામ ઉપર તમને છોડું છું. તમે મને બહુ જ લંબાણથી સાંભળ્યા. આપનો હાર્દિક આભાર. ખુદા હાફિઝ અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ.